ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐदियाणं नमो वचायाणं नमो सव्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे हीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहार के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में 5મી ढाળ 12 भावना संवर भावना। जिन पुण्य पाप नहीं कीना आत्म अनुभव चित दीना तिन्हि विधि आवत लोके संबर लही सुख अवलोके। એ શ્રીમદ રાજચંદ્રજી કહ્યું છે ને કે જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા હોય છે અને જે છડાળા માટે કહેવાય છે ને કે ગાગરમાં સાગર સમાડ્યો છે, ગાગરમાં સાગર સમાડ્યો છે, બિંદુમાં સિંધુ સમાડ્યું છે અને જે કહ્યું કે જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે અને એ આપણે આની અંદર જોઈ પણ રહ્યા છીએ કે જે પહેલી પંક્તિનું પહેલું પદ છે ને, જીન પુણ્ય પાપ નહીં કીના, તો જીન પુણ્ય પાપ નહીં કીનાનો એનું જે હૃદય છે એનો ભાવ, તો એને સમજવા માટે આપણે પુણ્ય પાપ નહીં કીના એને સમજવા માટે આ સંવર ભાવનાના અંતર્ગત છે આ પુણ્ય પાપ નહીં કીના. બરાબર છે કે નહીં? સિદ્ધ ભગવાનની વાત હોય ને પુણ્ય પાપ નહીં કીના તો અલગ વાત થઈ. બરાબર છે કે નહીં? એને હોતા જ નથી. અહીંયા સંવર ભાવના જે છે તે ચોથાથી જોવામાં આવે છે અને પુણ્ય પાપ નહીં કીના. તો આને સમજવા માટે આપણે આ પુણ્ય પાપ તો આશ્રવમાં જે આપણે સમજી રહ્યા છીએ, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, એને સમજવું જરૂરી છે તો આપણને આનો અર્થ ખ્યાલમાં આવશે ને. બરાબર. જો ગુરુદેવ કહે છે ને કે 15 દિવસમાં સમયસર વાંચી નાખ્યું, તો એ 15 દિવસમાં કેવું હોય, એવી રીતે અહીંયા કહેવું છે કે છડાળા એમને ઉપલક ઉપલક વાંચી જાય તો એનો કોઈ અર્થ નથી ને. એના અંદરમાં ભાવ અંદર જે ગંભીર ભરેલા છે એને ત્યાં સુધી આપણે પહોંચવું જોઈએ. તો એમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે આ જે બંધના 5 કારણ છે, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, એમાં ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે મિથ્યા દર્શનનો પહેલા સંવર થયો એટલે ચોથું ગુણસ્થાન આવ્યું. બરાબર. આ તમારી ત્રણેય વસ્તુ તમારા જ્ઞાનમાં બરાબર ખ્યાલ રાખવાનો, 3 વસ્તુ ખ્યાલ રાખવાનો. સંવરને આપણે 3 રીતે સમજ્યા છીએ ને, ભાવ સંવરમાં અસ્થિ અને નાસ્તિથી, અને દ્રવ્ય સંવરમાં કર્મોનું આવવું રોકાવું, જડ કર્મ. આ 3 વસ્તુ તમારે ગોઠવી લેવાની. તો સૌથી પહેલા મિથ્યા દર્શનનો સંવર થયો તો આપણે ગુણસ્થાનની સાથે આને ગોઠવીએ છીએ. અત્યારે મિથ્યા દર્શનનો સંવર થયો એટલે ચોથું ગુણસ્થાન આવ્યું. બરાબર. ચોથું ગુણસ્થાન આવ્યું એટલે આ મિથ્યા દર્શનનો અભાવ થયો, ભાવાશ્રવ. તો એ કહે છે કેટલો સંવર થયો અને અહીંયા શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ, સમ્યક દર્શનને પ્રાપ્તિ થઈ, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું અને મિથ્યા દર્શને અનંત અનુબંધી કસાઈ ગયા અને સામે પેલી 41 પ્રકૃતિ આવવાની બંધ થઈ. આ 3 વસ્તુ થઈ ગઈ. પછી આ મિથ્યા દર્શન ગયું, પછી જીવ અંદર વધારે લીન થતો જાય છે. કાલે વાંચ્યું ને, સ્વશક્તિને સ્પર્શ કરતો જાય છે. અને બીજી રીતે કોઈ કે અંદરમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, ડૂબતો જાય છે અંદરમાં. બરાબર. તો પછી શું થયું કે મિથ્યા દર્શન ગયું, પછી અવિરત ગયું. બરાબર. અવ્રત ગયું ને, એટલે પછી મિથ્યા દર્શન, પછી આપણે કાલે મિથ્યા દર્શન ગયું, અવ્રત ગયું, બે ગયા. બરાબર.
તો અવ્રત ગયું તે પછી ત્રીજો નંબર આપણે આપ્યો છે ત્યાં પ્રમાદનો. તો પ્રમાદવાળી સ્થિતિમાં કોણ ઉભા છે? પ્રમાદ કષાય યોગ. તો હવે મિથ્યા દર્શન અને અવિરત ગયા, તો ત્યાં આપણે કાલે વાત કરી તે મિથ્યા દર્શન અવિરત ને દેશ વિરતને પણ સાથે લઈ લઈએ છીએ. તો હવે પ્રમાદવાળી દશા મુખ્ય રૂપથી આપણે મુનિરાજની ત્યાં લઈને વાત કરીએ છીએ. પ્રમાદવાળી દશા, બરાબર. હવે પ્રમાદવાળી દશામાં છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ છે, પ્રમાદવાળી દશામાં, બરાબર. આટલે સુધી આપણે કાલે સ્વાધ્યાય થયો હતો. તમને એક મિનિટમાં ખ્યાલ આવી જાય. અજ્ઞાનીને પુણ્ય પાપ જોવામાં આવે, જ્ઞાનીને પુણ્ય પાપ જોવામાં આવે, મુનિરાજને પુણ્યના પરિણામ જોવામાં આવે. અજ્ઞાનીને પુણ્ય પાપના પરિણામ જોવામાં આવે ને ઉપાધિ બુદ્ધિ છે, બરાબર છે ને, એમાં એકાકાર થઈ જાય છે. જ્ઞાનીને પુણ્ય પાપના પરિણામ શુભ અશુભ ભાવ આવે ને એને હે જાણે છે, બરાબર છે ને, દુઃખદાયક જાણે છે, છોડવા જેવા જાણે છે. પછી મુનિરાજને ખાલી શુભ ભાવ છે, સરાગ ચારિત્ર જે કહ્યું વ્રતાદિનો ભાવ, એને એ હે જાણે છે, ચારિત્રનો દોષ જાણે છે, બરાબર. હવે આ પ્રમાદનો અભાવ થયો, તો પ્રમાદ સંબંધનો અભાવ થયો, તો સાથે મેં કહ્યું ને સાથે સાથે પેલી જેટલી કર્મ પ્રકૃતિ આવતી પણ એની સાથે રિલેટેડ રોકાતી જાય છે, બરાબર. તો પછી આવ્યા, હવે પ્રમાદનો અભાવ થયો તો મુનિરાજ આવ્યા સાતમા ગુણસ્થાનમાં. તો સાતમા ગુણસ્થાનમાં આવ્યા તો શું સ્થિતિ થઈ સમજીએ હવે જરા, બરાબર ને. તો સાતમા ગુણસ્થાનમાં મુનિરાજે પ્રવેશ કર્યો ને, તો હવે શુદ્ધોપયોગ વાળી દશા થઈ. શુદ્ધોપયોગ આપણે વારંવાર કહીએ મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલા ઝૂલે છે, પ્રમત્ત અને અપ્રમત્ત. તો પ્રમત્ત એટલે છઠ્ઠું, સાતમું એટલે અપ્રમત્ત. તો હવે શું ફરક પડ્યો આપણે જરા જોઈએ. તો એ છઠ્ઠા ગુણસ્થાન પ્રમત્ત ક્રોસ કરીને જ્યારે અપ્રમત્તમાં આવ્યા, તો સાતમા ગુણસ્થાનમાં જ્યારે એમને પ્રવેશ કર્યો, તો એ વખતે છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રત આદિનો જે શુભ ભાવ હતો ને, બુદ્ધિપૂર્વકનો મહાવ્રત આદિનો શુભ ભાવ, તો સાતમા ગુણસ્થાનની અંદર ડૂબકી લગાવી દીધી, વધારે શુદ્ધોપયોગ થયો. તો હવે એમને અબુદ્ધિપૂર્વકનો રાગ છે, અબુદ્ધિપૂર્વકનો. હજુ પૂરા 13મા ગુણસ્થાનની જેમ વિતરાગ નથી થઈ ગયા, અબુદ્ધિપૂર્વકનો રાગ છે, બરાબર. અબુદ્ધિપૂર્વકનો એટલે એમને જે રાગ છે કેવલ જ્ઞાન ગમ્ય છે, એમને પોતાને પણ એ રાગ ખ્યાલમાં આવતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં તો કહ્યું ને કે ભાઈ ચાર હાથ જોઈને ગમન કરવાનો ભાવ, આહાર લઈ રહ્યા છે ને તો દોષ એષણા સમિતિ વગેરે જે દોષનું બરાબર પાલન કરશે, પ્રતિષ્ઠાપન સમિતિમાં જીવ જંતુનો કોઈ દોષ ન થાય, ત્યાં આગળ હિંસા ન થાય એવી સાવધાની જોવામાં આવશે. એ છઠ્ઠા ગુણસ્થાનની અંદર એ જોવામાં આવશે. સાતમામાં તો અંદરમાં શુદ્ધોપયોગ વાળી દશા છે, તો એ વખતે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. એટલે છઠ્ઠા ને સાતમામાં આટલો ફરક પડ્યો. તો સમજો, છઠ્ઠા ગુણસ્થાનમાં જે છે ત્રણ ચોકડી કષાયના અભાવની વિતરાગતા હતી, શુદ્ધોપયોગ નહોતો. સાતમામાં શુદ્ધોપયોગ થયો અસ્થિથી, પ્રચુર આનંદ. છઠ્ઠામાં છે એ અલગ છે, અને સાતમાની અંદર વિશેષ અંદરમાં વિતરાગતા વધી છે ત્યાં આગળ. સાતમામાં વિશેષ વધી છે. બીજી રીતે સંજ્વલન કષાય છઠ્ઠામાં તીવ્ર હતું, સાતમામાં સંજ્વલન કષાય મંદ છે. તો હવે સામે હવે જોઈએ, અંદર આનંદ વધતો ગયો, પ્રચુર આનંદ વધતો જાય છે, અંદરમાં આનંદ વિશેષ વૃદ્ધિ થતી જાય છે. અને આ બાજુ નાસ્તિથી જો મિથ્યાત્વ ગયું, અવિરતિ ગયું, ને પ્રમાદના જે પરિણામ જે હતા ને પર્યાયની અંદર એ ગયા, 3 ગયા. અને સામે યથા યોગ્ય કર્મ પ્રકૃતિ આવવાની રોકાઈ ગઈ, નથી આવતી. એટલે એ સાતમામાં આવી ગયા. એટલે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ 3 ગયા, બરાબર. હવે નંબર આવ્યો કષાયનો. તો કષાય જે છે 10મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. એટલે સાતમા ગુણસ્થાનમાં મુનિરાજને અબુદ્ધિપૂર્વકનો રાગ છે, 8મામાં પણ છે, 9મામાં પણ છે, અને 10મામાં પણ છે. પણ એ ક્રમશઃ ઘટતો જાય છે, ને મંદતર મંદતમ એ પ્રમાણે ઘટતો જાય છે. અને અંદરમાં લીનતા વધતી જાય છે. અંદરમાં લીનતા શ્રેણી વાળી વાત આવે ને, શ્રેણીમાં તો અંદરમાં લીનતા વધતી જાય છે, જામતા જાય છે. તો અંદર આનંદ વધતો ગયો, વિતરાગતા વધતી જાય છે. એ અસ્થિથી વાત થઈ, બરાબર. નાસ્તિથી જે કહીએ ને, તો હવે આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનું સંવર થવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. તો 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ હોય છે, સૂક્ષ્મ લોભ. તો ત્યાં સુધી કષાય જોવામાં આવે.
અને પછી દસમામાંથી આપણે પહેલા સમજ્યા હતા, દસમામાંથી જો ઉપસમ શ્રેણી માળી હશે તો 11માં આવશે, ક્ષપક શ્રેણી માળી હશે તો 12માં આવી જશે. એટલે કે સમજો હવે, એટલે કે આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો જ્યારે અભાવ થયો ત્યારે જીવ 11 કે 12માં ગુણસ્થાનમાં આવી ગયો. હવે 11 કે 12માં ગુણસ્થાનમાં આવ્યો. આપણે સમજવા માટે હમણાં સમજો 12મું ગુણસ્થાન લઈને ચાલીએ છીએ. 11માં મોહ ઉપશમ છે, 12માં ક્ષીણ મોહ થઈ ગયો, મોહ ક્ષીણ થઈ ગયો. તો 12માં વિતરાગ થઈ ગયા, વિતરાગ થઈ ગયા. અને આ બાજુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય સંબંધીની જે અંદર પરિણામ ચાલતા હતા ને પર્યાયની અંદર, એ નીકળી ગયા. એ નાસ્તિથી ભાવ સંવર એ બધા નીકળી ગયા. નાસ્તિથી, અસ્થિથી અંદરમાં વિતરાગતા પ્રગટ થઈ ગઈ, એ અસ્થિથી ભાવ સંવર. અને આ બાજુ કર્મ પ્રકૃતિ આવતી એટલી રોકાતી જાય છે, ધીરે ધીરે રોકાતી જાય છે. હવે વાત કરીએ, હવે 11માં, 12માં ગુણસ્થાનમાં, 13માં ગુણસ્થાનમાં માત્ર એક, વધારે આપણે ડિટેલ નથી લેતા, માત્ર એક સાતા વેદનીય પ્રકૃતિનો બંધ થાય છે. સાતા વેદનીય પ્રકૃતિનો આપણે બંધની વાત કરી રહ્યા છે, કેમ કે સંવરમાં કર્મ પ્રકૃતિ આવવાનું રોકાવાનું છે ને. તમને જો બરાબર સમજશો તો ખ્યાલ આવશે આખી વસ્તુઓ. તો બંધાવા યોગ્ય જે બધી પ્રકૃતિઓ હતી ને પહેલેથી, જે ઘાતી અઘાતીની જેટલી પણ પ્રકૃતિ હતી, તો ચોથા ગુણસ્થાનથી આપણે શરૂ થયું હતું, પેલી 41 સ્ટોપ થઈ, 41 સ્ટોપ થઈ. પછી જેમ અંદરમાં લીન થતો જાય છે બીજી પણ સ્ટોપ થતી જશે ને, સ્ટોપ થતી જાય છે. તો જ્યારે જીવ 11માં ગુણસ્થાનમાં એન્ટર થાય છે તો ખાલી એક સાતા વેદનીય જ બંધાય છે, બંધાવા યોગ્ય ખાલી સાતા વેદની, બીજી કોઈ નથી બંધાતી. હવે બાકીના બધાનો સંવર થઈ ગયો. અને ક્ષીણ મોહ છે તો ક્ષપક શ્રેણીમાં, તો 12માં પણ સાતા વેદનીયનો જ બંધ થાય છે, એકલો સાતા વેદનીય જ ખાલી. અને 13માં ગુણસ્થાનમાં અરહંત ભગવાન છે ને, મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન, યુગમંદર વગેરે બિરાજે છે વિદેહ ક્ષેત્રની 20 તીર્થંકર, અને બીજા સામાન્ય કેવલી પણ છે. તો એમને ખાલી એક સાતા વેદની કર્મ પ્રકૃતિનો આશ્રવ બંધ છે, એનો જ આશ્રવ બંધ છે. એમને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો સંવર થઈ ગયો 11, 12, 13માં ગુણસ્થાનમાં. યોગ સંબંધનો આશ્રવ ચાલુ છે. 5 કયા હતા ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. યોગ સંબંધનો આશ્રવ ચાલુ છે. અને યોગ સંબંધમાં સમજજો બરાબર, યોગથી પ્રકૃતિને પ્રદેશ બંધાય છે, અને કષાય વડે સ્થિતિને અનુભાગ, આપણે પહેલા પાઠ ભણ્યા હતા, હવે ખ્યાલ આવશે તમને. યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ અને કષાય વડે સ્થિતિને અનુભાગનો બંધ. તો હવે જે પ્રદેશોનું કંપન જે છે ને, તો પ્રકૃતિ પ્રદેશમાં પ્રકૃતિ કઈ બંધાય છે, ખાલી સાતા વેદ્યની, ખાલી સાતા વેદ્યની પ્રકૃતિ બંધાય છે, બીજી નથી બંધાતી કોઈ. તે પ્રકૃતિ અને એ સંબંધીના પરમાણુઓની સંખ્યા, એટલે પ્રકૃતિને પ્રદેશ એ થઈ ગયું. હવે સ્થિતિને અનુભાગની વાત કરીએ તો સાતા વેદની બંધાય ખરી, પણ આવીને તરત જ ચાલી જાય છે, તત્કાલ બંધ જ છે એનો, બરાબર છે કે નહીં? આવીને તરત જ ચાલી જાય છે. કેમ કે કસાય હોય તો સ્થિતિ પડે અને અનુભાગ, સ્થિતિને અનુભાગ. તો એ કહે છે કે તો કસાય તો 10મા ગુણસ્થાનમાં પૂરી થઈ ગઈ, અને એની જે સ્થિતિ પડતી હતી એ તો કસાયના કારણે પડતી હતી. તો આવ્યું અને તરત જ ચાલી જાય છે, આવી અને તરત જ ચાલી જાય, આવીને તરત જ ચાલી જાય છે. એની સ્થિતિ નથી પડતી. જેમ આપણે કહીએ ને પેલી 10 કોડાકુડી સાગર ને 20 કોડાકુડી સાગર, એવી જે આપણે સ્થિતિની વાત કરતા, સ્થિતિ પડતી જ નથી, કશાય નથી ને. 13મા ગુણસ્થાનમાં આ પ્રમાણે જોવામાં આવે છે. 13મા ગુણસ્થાનમાં જે આપણે ખ્યાલ ને, ચોથાથી શરૂઆત થઈ તો 41 ની બંધાવાનું બંધ થયું, ધીરે 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 બધી બંધાવાની બંધ થતી જાય છે. 13માં આવ્યા ત્યાં સાતા વેદની પ્રકૃતિનો બંધ છે ત્યાં, બરાબર, યોગ સંબંધી. અને પછી જ્યાં 14માં આવ્યા અયોગી કેવલી થઈ ગયા, અયોગી કેવલી. તો આત્મામાં જે આ કંપન થતું હતું, પરિસ્પંદન આત્માના પ્રદેશોનું, તો એ કંપન પણ બંધ થઈ ગયું ત્યાં આગળ, નિષ્કંપ અવસ્થા થઈ ગઈ ત્યાં આગળ, નિષ્કંપ અવસ્થા. નિષ્ક્રિયત્વ નામની શક્તિ છે ને આત્મામાં, 47 શક્તિમાં વાંચજો, નિષ્ક્રિયત્વ નામની શક્તિ. તો કહે છે કે અહીંયા આગળ એનું શુદ્ધ પરિણમન થઈ ગયું. હવે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન જોવામાં આવતું નથી, કંપન નથી જોવામાં આવતું. જેવો અંદરમાં સ્વભાવ નિષ્કંપ છે, નિષ્ક્રિયત્વ શક્તિ જે છે ને, તો નિષ્કંપ આત્માનો સ્વભાવ છે, એવી પર્યાયની અંદર પણ નિષ્કંપ દશા પ્રગટ થઈ ગઈ ત્યાં. એટલે એટલે
પેલો 13મા ગુણસ્થાનમાં પેલા સાતાવેદનીય કર્મ પણ આવતું હતું ને, એક આવતું હતું આશ્રવ અને બંધ થતો હતો, એનો પણ 14માં જે એન્ટર થાય છે, 14માં પ્રવેશ થયો તો એનો પણ સંવર થઈ ગયો, એ પણ હવે 14માં નથી, સંવર થઈ ગયો. એટલે આપણે કહ્યું તે પહેલા 14મા ગુણસ્થાને પૂર્ણ સંવર થઈ ગયો, 14માં પૂર્ણ સંવર થઈ ગયો, હવે સમરનું કામ પૂરું થઈ ગયું ત્યાં ગાડી. આવી રીતે પૂરી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયોગની આવી વ્યવસ્થા છે, સંવર. અને પછી તરત જ પછી નિર્જરાનું કામ પણ પૂરું થઈ જાય છે, આપણે નિર્જરામાં જોઈશું પણ ખરા. બાકીની જે પ્રકૃતિઓ છે ને, સંવરનું કામ પૂરું થઈ ગયું પછી નિર્જરાનું કામ પૂરું થઈ જાય છે, અને જીવ મોક્ષમાં ચાલી જાય છે તરત જ, પછી મોક્ષની મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, હવે એને સાધ્યની સિદ્ધિ થઈ ગઈ. આવી રીતે છે પૂરી આખી વ્યવસ્થા. તો જો હવે થોડીક આપણે સમયસારના આધારે પર ચર્ચા કરીશું, બરાબર. જે હવે હવે પછીનું છે ને મારે આ હવે આગળનું, જીન પુણ્ય પાપ નહીં કીના, પછી છે ને આત્મ અનુભવ ચિત દીના, આત્મ અનુભવ ચિત દીના. હવે આ તરફથી આપણે વાત કરીશું. આખી પૂરું ટોપિક સમજી લેવું તમારે, બરાબર છે ને. આમાં 3 પદ મેં પહેલા વારંવાર રિપીટ કરાવી છે એટલા માટે. પેલું જીન પુણ્ય પાપ નહીં કીના, એમાં આપણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ વાળી વાત આવી ગઈ, બરાબર. હવે તમે સમજો તો ખ્યાલ આવી ગયો ને હવે, કે જ્યારે જીવ 14મા ગુણસ્થાનમાં આવ્યો ને, એટલે પરિણમનની અપેક્ષાએ પણ નિરાશ્રવ થઈ ગયો, પરિણમનની અપેક્ષાએ સર્વથા નિરાશ્રવ થઈ ગયા, સર્વથા નિરાશ્રવ. સમજાય છે કે નહીં? પહેલા અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ હતો, ચોથા વાળો અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ, અને હવે પરિણમનમાં પણ કોઈ જાતિના પરિણમનમાં પણ આશ્રવ જોવામાં આવતું નથી, અને સર્વથા નિરાશ્રવ કહેવાય. અને થોડીક એને પણ આપણે સમયસારના જ આધારે સમજીએ, પછી આત્મ અનુભવ ચિત દીના એને પણ સમજીએ જરાક. તમે સમયસાર ગ્રંથરાજ સાથે રાખજો, બહુ સુંદર વાત છે એક બે, એને આપણે ખાસ સમજવી છે. સમયસાર ગ્રંથરાજમાં તમને પેજ નંબર કહું, એકાદ બે વાત કરીશું આપણે, એના ઉપર તમે આગળ પાછળ બીજે પણ બધે વાંચશો તો તમને ઘણું એમાંથી જાણકારી પણ થશે. સમયસાર ગ્રંથરાજમાં આશ્રવ અધિકાર છે, આશ્રવ અધિકાર. એની અંદર ગાથા છે તમારે 173, 74, 75, 76, 173, 74, 75, 76. એનો જે ભાવાર્થ છે, ભાવાર્થના એક પેરેગ્રાફને છોડીને, ભાવાર્થનો એક પેરેગ્રાફ છોડીને મારામાં પેજ નંબર 276 છે. એટલે અત્યાર સુધી આપણે જે બધું ભણ્યા ને એનો આખો સરવાળો, એનો નિચોડ છે, એનો આખો નિચોડ છે. એટલે તમે વાત સમજ્યા તો તમને ખૂબ આનંદ આવશે, અને તમને એક કામ કહેવાય ને અંદર ફિલિંગ પણ અલગ થશે કે ભાઈ સમયસારની સાથે આ બધું આપણે એની સાથે જોડાણ થશે ને, કુંદકુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય, પંડિતજી જયચંદજી છાબડાજી સાથે. જુઓ, સાંભળજો શું કહે છે. પછી આપણે આત્મ અનુભવ ચિત્ત દીના એને પણ સમયસારના આધારે સમજીશું, બરાબર. અત્યારે આપણે જે આ પેલું સમજ્યા ને, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષા યોગ અને અભિપ્રાયની ને વાળી જે વાત છે ને, એ સાંભળજો જરા, બહુ સરસ વાત છે. સમ્યક દ્રષ્ટિને સમજો, સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો તમને ખ્યાલ આવે ને, પેજ નંબર 276, ગાથા છે 176 પછી, બરાબર. 73, 74, 75, 76 ની ભાવાર્થ તમારે જોવાનો, ટીકા નહીં, ભાવાર્થ, ભાવાર્થનો એક પેરેગ્રાફ છોડીને જો. આ બધું ભાઈ સમજવા જેવું છે. બાકી આપણે આજે જ સમાચાર મળી ગયા ને, આપણે જોયું ને, આપણા સમાજના એક મુમુક્ષુ, નાની ઉંમર 50 વર્ષ જેટલી પણ ઉંમર કહેવાય, ને મુંબઈમાં આપણે ભાયંદરની અંદર ઘટના ઘટી ગઈ ને, હા, કોરોના લાગી ગયો ને દેહ છૂટી ગયો, 2 દિવસમાં તો સમાચારમાં થયું ને છૂટી ગયો દેહ. હા, આપણે થોડા તમે દિવસ પહેલા, એકાદ મહિના પહેલા આપણે થોડી વાત કરી હતી, મેં કદાચ વ્યાખ્યાનમાં થોડી વાત કરી હતી, જો આપને ખ્યાલ હોય તો, કે આ વુહાનથી, ચીન વુહાનથી, એ શું કહેવાય તમારે પાસપોર્ટ અને વિઝા વગર, પાસપોર્ટ અને વિઝા વગર કોરોના પહેલા ઇન્ડિયામાં આવ્યો, પછી ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, બધે અલગ અલગ સ્ટેટમાં. અને મેં બધી વાત કરી હતી કે પાસપોર્ટ અને વિઝા વગર ત્યાંથી આવ્યો તો કહેવાની વાત છે, લોકો ત્યાંથી આવ્યો તો, પણ મારે તો ખાલી એટલું કહેવાનું છે કે એ વખતે કહે કે આપણા ઘરના બારણા પણ ખટખટાવી રહ્યું છે, ખટખટાવી રહ્યું છે.
અને ડે બાય ડે જોઈએ પણ છે કે કેસીસ વધતા પણ જાય છે ને. અને આજે આપણા જોવામાં પણ આવી ઘટના કે નાની ઉંમરમાં બે નાના છોકરા અને દેહ છૂટી ગયો. બસ હવે વિચાર કરીને સંસારમાં કેવા કેવા પ્રકારના પાપના અસાતાના ઉદય આવતા હોય છે. મુંબઈ જેવી નગરીની અંદર મોંઘવારી પણ આટલી બધી, અને એની અંદર જે મુખ્ય જે કહેવાય ને કમાવા વાળી વ્યક્તિનો જે વિયોગ થઈ જાય તો એ બીજી પ્રકારને એનો વિયોગ થાય એ બરાબર, સાથે ઘર પરિવારની અંદર બીજા પ્રકારના હવે કહેવાય ને બીજી બધી કેવા પ્રકારની સમસ્યાઓ, કેવા પ્રકારના એક સાથે પાપના ઉદયો આવી જતા હોય છે ને. એટલે વારંવાર આપણે કહીએ છીએ ને, ગુરુદેવશ્રીએ વારંવાર આ વાત કરી કે ભાઈ આ દુર્લભ મનુષ્ય ભવની અંદર આવા આત્માનો અનુભવ કરી લેવા જેવો છે, આ કામ કરી લેવા જેવું છે. ક્યારેક એવા પ્રકારના પાપના ઉદય આવી જાય, અને એ બધા પાપના ઉદય આવે ને તો એ વખતે સામાન્ય વાત સમજવી. પાપના દોલતરામજી આ છડાડામાં લખ્યું છે કે શરીરમાં રોગ આવે, ઘડપણ આવે, વૃદ્ધાવસ્થા આવે, એ પહેલા તું સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લે, આત્માનો અનુભવ કરી લે, મોક્ષ માર્ગ પ્રગટ કરી લે, સંવર પ્રગટ કરી લે ભલા માણસ. કોરોના તારા શરીરમાં પ્રવેશ કરે એ પહેલા, કોરોના તારા શરીરમાં પ્રવેશ કરે એ પહેલા તું તારા શુદ્ધાત્મામાં પ્રવેશ કરી દે ભાઈ, કરી દે. કરવા જેવું કામ આ છે. એ પહેલા તું આ કામ કરી લે. કેમ? એનું કારણ શું છે સમજો. દોલતરામજી એમને નથી લખ્યું આની અંદર છડાડાની અંદર, કેમ કે તારા શરીરમાં એ રોગ પ્રવેશ કરશે ને, કોરોના તો પ્રવેશ કરશે તો પછી તને જ્ઞાયક નહીં દેખાય. સામાન્ય કથન સમજવા, જ્ઞાયક નહીં દેખાય તને. પહેલા એમ થશે મને કોરોના પહેલા બરાબર થઈ જાય પછી હું આત્માનો અનુભવ કરું. પહેલા કોરોના મારા શરીરમાંથી કાઢી નાખું ને પછી હું સ્વાનુભવ કરું, સમ્યક દર્શન સંવર કરું. તું આ બધું ભૂલી જઈશ. એ પ્રવેશ કરે ને તો આ બધી વસ્તુ, આટલા વર્ષોનો સ્વાધ્યાય અભ્યાસ બધું તું ભૂલી જઈશ, ઘડીકમાં ભૂલી જઈશ. અને પેલી પ્રાયોરિટી એની થઈ જશે. પ્રાયોરિટી એની છે કે પહેલા આને મટાડું ને પછી આ તો કરવાનું છે, પણ પહેલા મટી તો જવું જોઈએ ને. મુખ્યતા એની થઈ જશે તને. એટલે ખાસ ફરીથી સમજજો. એટલે કેવું છે કે જ્યારે તને કોરોના કેન્સર થયું ને પછી તને એની મુખ્યતા થઈ જશે. જ્ઞાયક સાઈડમાં ચાલુ જશે, શુદ્ધાત્મા સંવર સાઈડમાં ચાલુ જશે. પણ અત્યારે હાલ તને એવી જાતિનો ઉદય નથી, બરાબર સમજ, એવી જાતિનો તને ઉદય નથી. તો અત્યારે તું એ કામ કરી લે, અંદરમાં સંવર પ્રગટ કરી લે. ન્યાયથી વાત સમજવી. સંવરને પ્રગટ કરી લે, તું શુદ્ધાત્માનો અનુભવ કરી લે, સ્વાનુભૂતિ કરી લે. અને એ જો કહી લીધું છે ને તો આ શરીર અને આ રાગથી આત્માને છૂટો પાડી દીધો હશે ને તો ગુરુદેવનો પ્રસિદ્ધ બોલ છે, દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડી દે. અને આ જો કામ કરી લીધું હશે તે આ કામ કરી લીધું તો સમ્યક દ્રષ્ટિ જીવને 7 પ્રકારના ભય નથી હોતા. સમ્યક દ્રષ્ટિ જીવ નિર્ભય હોય છે. એને કોઈ રોગ સંબંધનો ભય નથી હોતો, મરણ સંબંધનો ભય નથી હોતો, અકસ્માત ભય નથી હોતો, આલોક પરલોકનો ભય નથી હોતો. અરક્ષા અગુપ્તિ કોઈ ભય નથી હોતા સમ્યક દ્રષ્ટિ જીવને. આવું નિર્ભયપણું જે જ્ઞાનીને આવ્યું ને, આ નિર્ભયપણું આવ્યું ક્યાંથી? આવી નિર્ભયતા ક્યાંથી આવી? આ બહારમાં બધા કવચ પહેરેલા હોય એનાથી નિર્ભયપણું નહીં. બહારમાં તો બધા કવચ પહેરેલા હોય ને છતાં પણ ભયભીત જોવામાં આવે છે. પેલો માસ્ક રાખે, સેનિટાઈઝર રાખે, બીજું ત્રીજું હાથમાં, તો પણ ભયભીત રહે છે. પણ અંદરમાં એવો શુદ્ધ અંત તત્વ જે અભેદ કિલ્લો છે એની અંદરમાં એને સમ્યક દ્રષ્ટિએ સ્પર્શ કર્યો છે. અને એના બલે એ સંસાર સમુદ્રને તરી જાય છે. દોલતરામજી છડાડામાં લખી છે આ પંક્તિ. તમને વાંચીને બતાવું જરાક, મને થોડો રાગ બી છે બતાવવાનો. છઠ્ઠી ઢાળ નજીક જ છે પાંચમી ઢાળની, બરાબર. જુઓ, જેમ પર્યાયની નજીકમાં ભગવાન આત્મા છે ને, અહીંયા નજીક જ છે. જુઓ, સાંભળજો, બહુ સુંદર પંક્તિ લખી છે. ત્યાં લખ્યું એમને કે 14 નંબરનું છંદ છે, પેજ નંબર 191, છઠ્ઠી ઢાળ.
એમાં પાછળની બે લીટી વાંચું છું. પાછળની બે લીટી, ઇમી જાની આલસ હાની, ઇમી જાની, ઇમી જાની એટલે આખી આ બધી છ ઢાળમાં અમે બધી વાત કરી છે ને એ બધું જાણીને, ઇમી જાની આલસ હાની, સાહસ ઠાની એહ શીખ આદરો, આ શિખામણને અંગીકાર કરો. કેમ કે પેલી ઢાળમાં જ લખ્યું છે ને, કહે શીખ ગુરુ યથા, શબ્દ વાપર્યો ત્યાં આગળ. કહે શીખ ગુરુ કરુણાધાર, કહે શીખ પેલી ઢાળમાં શરૂઆતમાં લખ્યું કહે શીખ કરુણા. આ શ્રી ગુરુએ કરુણા બુદ્ધિ પૂર્વક આપણને આ જે શિખામણ આપી છે, ઉપદેશ આપ્યો છે, ભગવાન બનવાનો, સંવર પ્રગટ કરવાનો ઉપદેશ આપ્યો છે ને, એને તમે શરીરમાં રોગ આવે, સંભળાય ઓછું, દેખાય ઓછું, એવી બધી સ્થિતિ થઈ જાય એ પહેલા તમે આ કામ કરી લો. જો, ઇમી જાની આલસ હાની, સાહસ ઠાની યહ શીખ આદરો, જબ લોન રોગ જરા ગહે, તબ લો ઝટીતી નિજ હિત કરો. તબ લો ઝટીતી, શરીરમાં રોગ આવે, વૃદ્ધા લગે ને, જબ લોન રોગ જરા ગહે, આમ રોગની મૂર્તિ તો કઈ છે, પણ જ્યારે પ્રગટ થઈ જાય, એક એક રોગ દેખાવા લાગે, જે કહે ને કેન્સર, કિડનીના પ્રોબ્લેમ, આવા બધા સમસ્યાઓ ઊભી થઈ જાય, એ પહેલા કે છે ઝટીતી નિજ હિત કરો, ઝટીતી નિજ હિત કરો, એટલે સંવર પ્રગટ કરો, સંવર નિર્જરા મોક્ષ માર્ગ પ્રગટ કરી લો. એ પ્રગટ કરવું એ આપણા હાથની વાત છે. એમાં કોઈ પરાધીનતા નથી. એ છે ભાઈ. જો પંચમ કાળ છે ને, હલકો કાળ, નિકૃષ્ટ કાળની અંદર આવા પ્રકારના અસાતાના ઉદયોની બાહુલ્યતા, અસાતાના ઉદય ઘણા જોવામાં આવશે ભાઈ. વચ્ચે કહ્યું હતું ને કે અસાતાનો ઉદય હોય કે સાતાનો ઉદય હોય, તું જ્ઞાતા સ્વભાવી આત્માને ચૂકીશ નહીં સ્વાનુભવ કરવાનો, એને ના ભૂલી જતો. જો અહીંયા 276 પેજ ઉપર શું કહે સાંભળજો. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી, સમજી ગયા ને, સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવ આશ્રવો તો થતા જ નથી, અને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એને પેલા જૂના કર્મનો ઉદય તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ઉદયમાં નહીં આવે, અને એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ પણ થતો નથી. પછી કૌંસ વાળો પેરેગ્રાફ છોડીને નીચે લઈએ સાહેબ, સાંભળજો. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને ચોથા, અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને જે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે, એટલે ચારિત્ર મોહ એટલે તમે સમજી ગયા, હવે સમજો ને, આ મિથ્યાત્વ પછી અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન સંજ્વલન, એટલે આ બે ગયા છે. હવે આ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન, એ ચારિત્ર મોહનો ઉદય વર્તે છે આ ચોથા વાળાને, તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિઓનો બંધ કહ્યો છે. બરાબર છે ને? આપણે એટલા માટે વાંચ્યું કે આપણે આ બધું જે ભણ્યું સમયસારમાં લખેલું છે કે નહીં? આ બધું એની અંદર જો અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ, સામાન્ય સંસાર એટલે અનંત સંસાર, એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી જે છે ને, એ તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. એ જે બાકીનો જે બંધ થાય છે ને, આ જે કયા ત્રણ વડે, એને અનંત સંસારની સામે આમાં લખ્યું છે સમુદ્રમાં બિંદુની શું ગણતરી, 320 ગાથામાં લખ્યું છે સમુદ્રમાં બિંદુની શું ગણતરી,
એટલે કે છે આ કામ થઈ ગયું ને, પછી આનાથી ચારિત્ર મોહનો જે ઉદય છે અને સમ્યક દ્રષ્ટિ એમાં જે જોડાય છે અને જે બંધ થાય છે એ કોઈ ગણતરીમાં નથી લેવાતો, નથી લેવાતો. બરાબર છે કે નહીં? હવે સમજો કે મારે તમને 1 કરોડ રૂપિયા આપવાના હશે, લીધેલા છે 1 કરોડ આપવાના છે. હવે 1 કરોડ માંથી મેં બધું ચૂકવી દીધું, મારે 1 રૂપિયો આપવાનું ખાલી બાકી રહ્યું તમને, 1 રૂપિયો આપવાનું બાકી છે. હવે પછી હું તમને કહું કે જોઉં છું કાલબાલ ના તમને 1 રૂપિયો પહોંચાડી દઈશ, 1 રૂપિયો સમજો, 1 કરોડ 1 રૂપિયો જ બાકી છે. તો હું કાલે પહોંચાડી દઈશ 1 રૂપિયો. અરે કે 1 રૂપિયો તો કોઈ રૂપિયો કહેવાતો હશે? હવે તમે બોલવાનું બંધ કરો મહેરબાની કરીને. આવું શું કામ બોલો છો? તો હવે એ બાકી તો છે કે નહીં? કોમ્પ્યુટરમાં તો એકાઉન્ટમાં બતાવશે ને, એકાઉન્ટમાં બતાવશે કે 1 રૂપિયો બાકી છે, પણ ગણતરીમાં નથી લેવાતો. હવે એ કોઈ 1 રૂપિયો એમ કે છે અહીંયા. આ મોટા ભાગનો બધો સંસાર નીકળી ગયો ને, હવે કાંઈ ગણતરીમાં કાંઈ નથી બાકી રહ્યું હવે, એટલે ગણતરીમાં નથી લેવાતો, એ કેવું છે અહીંયા જુઓ. પરંતુ આ બંધ અલ્પ હોવાથી જેમ કહ્યું ને પેલો 1 રૂપિયો હવે અલ્પ કહેવાય હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી. સમજી ગયા ને? જે ઉદય આવ્યો ચારિત્ર મોહનો અપ્રત્યાખ્યાન, તો એ જે રાગ આવે, રાગ દ્વેષના જે ભાવ થાય, પણ એમાં સ્વામિત્વ બુદ્ધિએ એટલે આ કરવા જેવું છે, આ સારું છે, એવી રીતે મારાપણાની રાખીને એને જુદા જાણે છે. જેમ આપણે શરીરમાં તાવ આવ્યો હોય, તાવ આવ્યો પણ તાવમાં મારા પણ નથી કરતા. આંખમાં એક્ઝામ્પલ, આંખમાં મોતિયો થયો હોય, મોતિયો, તો આંખ તો મારા પણ બરાબર છે, આંખ મારા પણ બરાબર છે, પણ મોતિયો મારા પણ નહીં, મોતિયો મારા પણ નહીં. થયો છે અંદરમાં પણ એ મારા પણ નહીં, આંખ મારા પણ. એમ સમ્યક દ્રષ્ટિ આ જાણવું 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 થાય મારા પણ અંદરમાં જે રાગ થાય છે, રાગ દ્વેષના પરિણામ થાય છે શુભ ને અશુભ, એ કહેશે એમાં સ્વામિત્વ પણ નથી, કાઢવા જેવું છે, મોતિયો કાઢવા જેવો છે, સ્વામિત્વ પણ નથી. બરાબર છે કે નહીં? જુઓ, સ્વામિત્વ ચારિત્ર મોહના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતા રૂપે જોડાય છે. અસ્થિરતા છે એટલે અંદરમાં અસ્થિર ને સ્વરૂપમાં પોતે સ્થિર નથી રહી શકતો. આપણે 2 દિવસ પહેલા અને સ્વરૂપમાં પોતે સ્થિર નથી રહી શકતો ને, તો એ કહેશે કે અંદરમાં સ્થિર રહેવાનો ઉદ્યમ કરતા જાય છે, અંદરમાં લીનતાનો અસ્થિરતા રૂપે જોડાય છે. અને અસ્થિરતા રૂપ જોડાણ તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ જ નથી. નિશ્ચય એટલે ખરેખર જોવામાં આવે તો હવે કઈ ગણતરીમાં લેવાતું નથી. એ જે જોડાય છે ને, એ કઈ નથી, કઈ એની જેમ નહીં થૂંકના સાંધા જેવું, હવે કઈ નથી એની કિંમત. માટે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. એટલે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવાનું કારણ આ છે. ન્યાય સમજાય છે ને? સાંભળજો, જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે, ત્યાં સુધી જ જીવ કર્મનો કરતા છે. ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી, જ્ઞાતા જ છે. જ્ઞાતા વચ્ચે દ્રષ્ટાંત આપ્યું ને, ભાઈ અમદાવાદથી મુંબઈ જતા હોય તો વચ્ચે બધા સ્ટેશન આવે, કહ્યું ને વડોદરા આવે, પછી શું કહેવાય, વડોદરા આવે, સુરત વલસાડ આવે, તો આવે પણ ઉતરી ના જવાય, જ્ઞાતા. એમ સમ્યક દર્શન થયું અને પછી સિદ્ધ દશા પ્રગટ થાય, તો વચ્ચે સમ્યક દર્શનથી પછી સિદ્ધ દશા પ્રગટ થાય, તો વચ્ચે 5મું ગુણસ્થાન આવે, મુનિ દશા આવે, શ્રેણીના પરિણામ આવે, તો એ બધા જે આવે ને એમાં રાગ જે કોઈ આવે એ બધું જાણેલો પ્રયોજનમાં, એ બધા વચ્ચેના સ્ટેશન છે. બરાબર છે? આવે એ જો જ્ઞાતા જ છે. આ લખ્યું એના 12મી ગાથા, જાણેલો પ્રયોજનવાન, ગુરુદેવના પ્રયોજન, જાણેલો પ્રયોજનવાન, આદરણીય નથી, આદરણીય નથી, ઉપેક્ષા કરવા લાયક છે, અપેક્ષા કરવા લાયક નથી, ઉપેક્ષા કરવા લાયક. જેમ કહ્યું ને ભાઈ આંખમાં મોતિયો થયો છે તો એ કાઢવા જેવો છે ને, આદરણીય છે, રાખવા જેવો છે, રાખવા જેવો નથી જાણતા, કાઢવા જેવો જાણે છે. એમાં રાગ થયો છે ને, એમાં સ્વામિત્વ પણ નથી. જો
અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્ર મોહના ઉદયરૂપ પરિણમવા છતાં, આ પરિણમનની અપેક્ષા, પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યું છે. લો, ચોથા વાળાની સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અને અબંધક કહી ના છે. અબંધ કયા છે, બરાબર સમજો. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે, એટલે પહેલું ગુણસ્થાન, અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે, ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. સમજાય છે કે નહીં? અજ્ઞાની અને એ બંધાયેલો, અજ્ઞાની અને બંધાયેલો એ મિથ્યા દ્રષ્ટિ. જ્યાં સુધી મિથ્યા દર્શન છે તો અજ્ઞાની અને બંધનમાં, અને સમ્યક દ્રષ્ટિ થયો ને એટલે જ્ઞાની, બહુ સમજવું, જ્ઞાની અને અબંધક. કેવો શબ્દ? જ્ઞાની અને અબંધક. અબંધક એટલે સમજાય છે? અબંધક એટલે શું? ગઈકાલના આપણા સ્વાધ્યાયમાં આપણે એક વાત જોઈ હતી, જો અબંધકનો તમે ભાવ પકડી શકતા હોય તો. સમય સારમાંથી જ આપણે વાંચ્યું હતું, યાદ આવે છે કઈ? સમય સારમાંથી. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પર વશે ભોગવે તો એને પરમાર્થે એનો ભોગતા કહેવાય નહીં. વાંચ્યું તો ક્લસ 198 લગભગ ક્લસ છે 198. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પર વશે ભોગવે તો પરમાર્થે એનો ભોગતા કહેવાય નહીં. દારૂનું દ્રષ્ટાંતથી આપણે વાત કરી હતી, પેલા 3 માણસ દારૂ પીવડાની વાત કરી હતી. એમાં હવે તમને યાદ આવે, એમાં નીચેથી આપણે એક વાંચ્યું હતું, સહી મુક્ત એવ, મુક્ત એવ શબ્દ હતો ને, મુક્ત, આ બંધનની અબંધક, એના હું ગોઠવી રહ્યો છું. ચોથા વાળું જે છે એ જ્ઞાની અને અબંધક. એટલે અબંધક એટલે મુક્ત જ છે, મુક્ત જ છે. અમે એનો મોક્ષ જ જોઈએ છીએ, મોક્ષ જ જોઈએ છીએ. પેલું કે છે બાકીનું છે, અરે તો કે છે શિખરજી આવી ગયું, આવી ગયું શિખરજી, ગણતરીમાં ના લેવાય, ગણતરીમાં ના લેવાય. હા, આપણે એના માટે ક્યારેક દ્રષ્ટાંત પણ આપીએ છીએ, કે ભાઈ પેલું કહેવાય ને, દાળ દાળ આખી તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે, દાળ તૈયાર થઈ ગઈ છે. હવે ખાલી વઘાર કરવાનો બાકી છે. શું? વઘાર જ કરવાનો બાકી છે. હવે આપણે પૂછીએ કે કેટલી વાર છે, કે નહીં બસ બેસી જાઓ, તૈયાર જ છે, તૈયાર જ છે. હવે તૈયાર છે કે ના, આપણે વઘાર કરતા કેટલી વાર લાગે? દાળ ઓલરેડી ખાલી વઘાર કરો તો શું કહે છે કે તમે બસ બેસો એટલી જ વાર, બેસો એટલી જ વાર. તે વઘાર કરવાનું જે બાકી રહ્યું એ ગણતરીમાં ના લેવાય દાળ થવામાં. પણ હજુ પેલું શું કહેવાય ને, એ પેલા ડબ્બામાંથી દાળ કાઢી જ ના હોય, ધોઈ જ ના હોય, કુકરમાં મૂકી જ ના હોય, તો પછી કેટલી વાર છે, કેટલી વાર છે? હવે તમારે જ્યારે જુઓ ત્યારે ખાવાનું ખાવાનું, સમજાય છે ને? વાર લાગશે, બેસાડો શાંતિથી, અડધો કલાક, કલાક, અડધો કલાક લાગશે. સમજાય છે કે નહીં? હા, મહેમાન આવવાના છે, 5 મિનિટમાં આપણે દાળ ભાત રોટી શાક રેડી બેસાડવા. ભાઈ જુઓ, તમે મોબાઈલથી પહેલા ફોન કરવાનો રાખો, મહેમાન આવવાના એકદમ તમે લઈને આવી જાઓ અને તરત જ કહો કે હાલ જમવા બેસાડો, ક્યાંથી બેસાડો? પણ વઘાર જ કરવાનો બાકી હોય તો આ બસ રેડી જ છે, બેસાડી દો, તમે બેસાડી દો, બસ તૈયારી કરો, રેડી જ છે. મારે શું કેવું છે છે ને, વઘાર કરવાનો બસ, એમ સમ્યક દર્શન થઈ ગયું ને, જેમ વઘાર કરતા જેટલો ટાઈમ લાગે ને, બસ એ ભગવાન બનતા આવે એટલો ટાઈમ લાગવાનો છે. ઘડીકમાં ભગવાન બની જશે, ગણતરીમાં નથી લેવાતું, અનંતકાળની સામે કાંઈ ગણતરીમાં ના લેવાય. એક પ્રશ્ન પૂછું છું તમને, સમજીને જવાબ આપજો. પંખો ફરતો હોય ને, આપણે જ્યારે ઘરમાં પંખો ફરતો હોય, આપણે સ્વિચ પાડેલી છે ને પંખો ફરે છે, બરાબર? હવે પછી મેં અહીંયાથી સ્વિચ સમજો બંધ કરી, સ્વિચ બંધ કરી દીધી મેં અહીંયાથી, બરાબર છે? સ્વિચ બંધ કરી તો પછી મને તમે જવાબ આપજો જરાક. અત્યારે જે પ્રકરણ ટોપિક ચાલે છે એના આધારે તમારે જવાબ આપવાનો છે. સ્વિચ બંધ કરી તો હવે મને જવાબ આપો કે પંખો ફરે છે કે બંધ છે? તમને પંખો કેવો દેખાય છે? પંખો ચાલુ દેખાય છે, ફરતો દેખાય છે? એક, ફરતો દેખાય છે, નંબર 1 સમજો, ફરતો દેખાય છે એવું, બંધ થવા માટે ફરે છે એવું દેખાય છે, કે પંખો બંધ દેખાય છે તમને? આ જવાબ આપવાનો છે. પંખો ફરી રહ્યો છે એવું દેખાય છે? ફરીથી, ફરવા માટે ફરી રહ્યો એવું દેખાય છે? બંધ થવા માટે ફરતો હોય એવું દેખાય છે, કે પંખો બંધ દેખાય છે? શું દેખાય છે બોલો? તો જુઓ, અહીંયા એ કહેવું છે કે અહીંયા સ્વિચ બંધ થઈ ગઈ ને એટલે પંખો બંધ જ છે, બંધ છે પંખો.
અમને બંધ જ દેખાય છે, બંધ જ દેખાય છે પંખો. હમ ફરવા માટે ફરે છે એ તો બહુ દૂર છે. હમ બંધ થવા માટે ફરે છે એ વાત ખોટી વાત છે. બંધ થવા માટે ફરે છે એ બધી ઢીલી પોચી વાત નહીં કરો. ભાઈ બંધ એટલે બંધ જ છે. બંધ થવા માટે, બંધ થવા માટે, અરે અહીંયાથી બંધ થઈ ગયો ને, પાવર સપ્લાય બંધ થઈ ગયો, સપ્લાય બંધ થઈ ગયો ને કરંટનો, બંધ જ છે, જાઓ. બંધ થવા માટે ફરે છે કોઈ કહેવાની વાત છે? એમ કે છે કે આ જે સંસારનો રખડવાનો જે સપ્લાય, મિથ્યા દર્શને અનંતાનુબંધી કષાયના કારણે જે રખડવાનો સપ્લાય થતો હતો ને, જે આપણે વારંવાર કહીએ ભાવ કરવાની, મિથ્યાત્વના પરિણામમાં અનંત ભાવ કરવાની તાકાત, એ સપ્લાય બંધ થઈ ગયો ને. એટલે કહે છે કે ચોથા ગુણસ્થાનમાં આવે ને એટલે મુક્ત જ છે. આ સમયસારની દ્રષ્ટિ પ્રધાન શૈલી આ છે, મુક્ત જ છે. દરેક અનુયોગની શૈલી સમજવી જોઈએ. તમે અનુયોગની કથન પદ્ધતિની શૈલીને નહીં સમજો ને તો તમારે ટકરાવ થયા વિના નહીં રહે, ગડબડ થશે તમારે સમજવામાં, અન્ડરસ્ટેન્ડિંગ. અને જો કથનની શૈલી, કયા અનુયોગની વાત ચાલી રહી છે ને એ તમે કથન પદ્ધતિની શૈલીને સમજતા હશો ને તો તમારો રોમાંચ ઉલ્લસિત થતા જશે. અંદરમાં એક જાતિનો ઓહો, મને તો આ વાતની ખબર નથી. ગુરુદેવસિંહની સ્તુતિમાં છે ને આવા બધા ન્યાય કરે. ચોથા ગુણસ્થાન વાળું મુક્ત જ છે. શ્રેણિક રાજા મુક્ત જ છે, ગુરુદેવ શ્રી મુક્ત જ છે, શ્રીમદજી મુક્ત જ છે, ટોડરમલજી મુક્ત જ છે. હા, કુંદકુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય અત્યારે ચોથા ગુણસ્થાન પણ મુક્ત જ છે. હા, મુક્ત જ છે. સર્વાર્થ સિદ્ધિના દેવો બધા મુક્ત જ છે. લો, સૌધર્મેન્દ્ર મુક્ત જ છે. અમને નથી દેખાતું બીજું કશું, મુક્ત જ દેખાય છે. આ એ કેવું છે, અબંધક જ છે, સહી મુક્ત એવ. હા, એટલે ગુરુદેવની સ્તુતિમાં આવ્યું ને, હૈયું સત સત જ્ઞાન, જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝડકે, પર દ્રવ્ય ના તો તૂટે. કેટલી સરસ સ્તુતિ છે. શું કહ્યું? હૈયું સત સત જ્ઞાન, જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. આ વજ્રવાણી ચોથા ગુણસ્થાન વાળાનો મોક્ષ, દ્રષ્ટિ મોક્ષ કહ્યું ને. ચોથા ગુણસ્થાન મોક્ષ મુક્ત જ છે. હા, અરે એનાથી પણ આગળ વાત કરીએ ને, પહેલા ગુણસ્થાન વાળો જીવ પણ સમયસારની 14 નંબરની ગાથામાં પહેલા ગુણસ્થાન વાળા જીવને પણ અહીંયા અબદ્ધ સ્પષ્ટ અંદરમાં ભગવાન આત્મા સમ્યક દર્શનનો વિષયભૂત જ્ઞાયક ભાવ, પર્યાયમાં મિથ્યા દર્શને અનંતાનુબંધી હોવા છતાં પણ આ સમ્યક દર્શનનો વિષયભૂત શુદ્ધાત્મા તો મુક્ત સ્વરૂપ જ છે. શ્રીમદજી ને આત્માનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. શ્રીમદજીનું વાક્ય છે, મોક્ષ થતો નથી, સમજાય. એનો મતલબ અંદરમાં મુક્ત સ્વરૂપ અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્મા વિદ્યમાન છે, બિરાજમાન છે. એ બંધાયો જ નથી. આ દ્રવ્ય અપેક્ષાની વાત છે, દ્રષ્ટિના વિષયના વિષયભૂત ભગવાન આત્માની વાત છે. આ એ બંધાયો જ નથી તો એને મુક્ત થવાનો પ્રશ્ન ક્યાં છે? તો મુક્ત ત્રિકાલ મુક્ત સ્વરૂપ જ છે જ્ઞાયક ભાવ. એને મુક્ત થયો એમ કહેવું ને એનો મતલબ તમે એને પેલા બંધન વાળો માનો છો. જ્યારે આ શુદ્ધાત્મા જે છે એ તો ત્રિકાલ અબદ્ધ સ્પષ્ટ બંધન વગરનો જ છે. જ્યારે આપણે નથી પૂછતા, કોઈને પૂછવામાં આવે, સભામાં બેઠેલા એમ પૂછીએ કે ભાઈ તમે દારૂ પીવાનો ક્યારથી છોડ્યો, ક્યારથી છોડ્યો? તો બોલો શું કહેશો? ક્યારથી છોડ્યો? તો ક્યાંથી છોડ્યો એનો મતલબ કે 3 વર્ષથી છોડ્યો તો એનો મતલબ પહેલા બંધાયેલા હતા, પીતા હતા, એવું થશે ને. અરે અમે જોયો જ નથી, પીવાની વાત તો છોડો ને. એમ કહે છે કે આ જ્ઞાયક ભાવ શુદ્ધાત્મ તત્વ છે, એને બંધન કેવું એ ખબર જ નથી, એને ભાવનો પરિચય જ નથી. નિયમ સારમાં લખ્યું, એને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ કેવાય ખબર જ નથી. એ આ સમયસારની શૈલી છે. અને આવા દ્રષ્ટિના વિષયભૂત શુદ્ધાત્માનો જ્યાં અનુભવ થયો ને સમ્યક દ્રષ્ટિ જીવને, તો સમ્યક દ્રષ્ટિ જીવને આ અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માનું એને બેકિંગ છે. એટલે એના જોરે ચોથા ગુણસ્થાન વાળા જીવને પર્યાયની અંદર આ બીજો અનંત સંસાર કપાઈ ગયો ને, એટલે સમયસારની અધ્યાત્મની શૈલીમાં ચોથા ગુણસ્થાન વાળાને પણ દ્રવ્યાનુયોગ એમ કહે છે કે મુક્ત જ છે. એ આ પદ્ધતિ છે. અને
આજના જ ગુરુદેવ શ્રીના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનમાં શ્રુત પંચમી ઉપરનું આજે ગુરુદેવ શ્રીએ વાત પણ કરી અને આવતીકાલનું શ્રુત પંચમીનું આપણું પર્વ પણ છે. આવતીકાલે આજના પ્રવચનમાં ગુરુદેવ શ્રીમાં વાત આવી ગઈ. તો શ્રુત પંચમી એટલે આ શ્રુત પંચમી પર્વની વધારે શું વાત, આવા બધા ન્યાય જે છે ને, ધર્ષેન આચાર્ય ભૂતબલી દેવે ધર્ષેન આચાર્ય દેવે ભૂતબલી દેવને પુષ્પદન દેવને જે જ્ઞાન આપ્યું અને ષટખંડાગમ પ્રથમ લિપિબદ્ધ થયો એ પ્રથમ શ્રુત સ્કંદ છે. અને આ સમય સાર છે દ્વિતીય શ્રુત સ્કંદ છે, દ્વિતીય શ્રુત સ્કંદની અંતર્ગત આવે છે. તો આની અંદર આ બધા ગ્રંથોની અંદર આવી જાતિની સર્વોત્કૃષ્ટ ભગવાન થવાની વાત લખેલી છે. અને આના જ ઉપલક્ષમાં આપણે ચૈતન્ય ધામ દ્વારા આવતીકાલે સવારે જિનેન્દ્ર ભગવાનનો પ્રક્ષાલ અભિષેક અને પૂજન સવારે એ પ્રમાણે આવતીકાલનો દિવસનો સવારનો કાર્યક્રમ એ પ્રમાણે છે. અને સાંજે 8 થી 10:30 સુધી શ્રુત પંચમી પર્વ ઉપર આપણા ગુરુદેવશ્રીના પ્રભાવના યુગમાં 17 જેટલા સંકુલ છે, 17 દેશભરની અંદર અલગ અલગ જગ્યાએ બાલક બાલિકાઓના, બરાબર છે ને, એ સંકુલ જે ચાલી રહ્યા છે એમાં દરેક જે છાત્ર છાત્રા જે છે એ પોતાનો શ્રુત પંચમી સંબંધમાં, જીનવાણી સંબંધમાં પોતાની રજૂઆત કરવા વાળા છે. થોડું બધા પોતપોતાની રીતે સંબોધન કરશે. તો સર્વે આત્માર્થી જીવોને 8 થી 10:30 સુધીનો કાલનો સાંજનો પ્રોગ્રામ છે. એની અંદર ચોક્કસથી બધા એની અંદર લાભ લેશો તો આપણને ખ્યાલ પણ આવશે કે આ નાના જે કહેવાય ને, હજુ સ્કૂલમાં જે ભણવા જાય એ ત્યાં ધર્મનું ભગવાન બનવાનું ભણવા માટે જઈ રહ્યા છે, કેવા પ્રકારની ઉત્તમ પ્રકારની વિદ્યાઓ એ લોકો શીખી રહ્યા છે. અને જે 17 જે સંકુલ જે ચાલી રહ્યા છે એના મેનેજમેન્ટ કરવા વાળા એ બધા જે ટ્રસ્ટીગણ વગેરે જે કારોબારીમાં જે કંઈ પણ હોય એ પોતાના તન મન ધનથી આ ગુરુદેવની વાતને આગળ ધપાવવા માટે કેટલો સુંદર પ્રયત્ન કરી રહ્યા છે. તો જે કાલનો પ્રોગ્રામ છે એની અંદર આપ એકદમ વિશેષ રુચિથી લાભ લેજો. આવતીકાલનું સાંજનું પ્રવચન આપણું નહીં રહે, સાંજનું પ્રવચન એટલે એ 8 થી 10 સુધી, 10:30 સુધીનો આવો પ્રોગ્રામ છે. સવારનો પ્રક્ષાલ પૂજનનો પ્રોગ્રામ છે. તો આ પ્રકારેનો અહીંયા રહે છે. હવે બાકી આપણે અહીંયા જે 2 લાઈન છે વાંચી લઉં જરાક, જુઓ શું કહે છે. આપણે મોટા ભાગનો ભાવ તો આવી ગયો. જુઓ ત્યાં કહે છે, એ લખ્યું, જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે, ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધ અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં, સાંભળજો હવે, વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા, જે આપણે બધું આજે ટોટલ ક્રોસ કર્યું, છેક સુધી પહોંચ્યા, શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવલ જ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થઈ જાય છે ત્યારે તો તે સર્વથા નિરાશ્રવ થઈ જાય છે એમ પહેલા કહેવાઈ ગયું છે. તો સર્વ આત્માર્થી જીવો આવા પ્રકારે સર્વથા નિરાશ્રવ થઈ જાય એવી જાતિની મંગલ ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ.